વસોમાં સસ્તા અનાજની દુકાનના સેક્રેટરીનો આપઘાત, પરિવારનો નાયબ મામલતદાર અને સ્ટાફ પર ગંભીર આરોપ। અલિન્દ્રા ગામે કૂવામાંથી બીજા દિવસે મૃતદેહ મળતા ચકચાર, પોલીસે એડી નોંધાવી તપાસ શરૂ કરી। ખેડા જિલ્લાના વસો તાલુકાના અલિન્દ્રા ગામમાં સસ્તા અનાજની દુકાનના સેક્રેટરી મનુભાઈ સોલંકી દ્વારા આપઘાત કર્યાની ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પરિવારજનોએ આ ઘટનામાં વસો મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પંકજ મિશ્રા અને તેમના સ્ટાફ પર ગંભીર આક્ષેપો કર્યા છે। મળતી માહિતી મુજબ શુક્રવારે વસો નાયબ મામલતદાર અને તેમની ટીમ સસ્તા અનાજની દુકાનની તપાસ માટે પહોંચી હતી। તે દરમિયાન કોઈ કારણોસર મનુભાઈ સોલંકી દુકાનની નજીક આવેલા કૂવામાં પડી ગયા હોવાનું સામે આવ્યું છે। શુક્રવારથી ગુમ થયેલા મનુભાઈનો મૃતદેહ શનિવારે સવારે કૂવામાંથી મળી આવ્યો હતો। મૃતકના પરિવારજનોનો આરોપ છે કે છેલ્લા 3 દિવસથી નાયબ મામલતદાર પંકજ મિશ્રા અને તેમની ટીમ મનુભાઈને સતત માનસિક રીતે હેરાન પરેશાન કરી રહી હતી, જેના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વસો CHC કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। વસો પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધી સમગ્ર ઘટનાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ દ્વારા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી અંગે સ્પષ્ટતા થશે। TV 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, નડિયાદ। જી, તમારું નામ, મૃતક સાથે તમારો શું સંબંધ છે? નમસ્તે, મારું નામ છે અંજુ માસી। હું વડોદરા સમાજ સેવા કાર્યકર્તાની એક ફરજ બજાવું છું અને મારું વતન, મારી જન્મભૂમિ, મારી કર્મભૂમિ ગામ અલિન્દ્રા છે। ગઈકાલે જે મારા ભાઈને પ્રેશર આપવામાં આવ્યું છે, મારો સગો ભાઈ છે, મારાથી મોટા છે 4 વર્ષ 5 વર્ષ, અને અમને બરોડામાં ખબર પડી કે તમારા ભાઈએ આવું કર્યું છે। પણ અહીંયા અમે આવીને તપાસ કરી, ખૂબ ઊંડાણ તપાસ કરી, ત્યારે અમને ખબર પડી કે મામલતદાર સાહેબ કેટલા દિવસથી અમને ટોર્ચર કરતા હતા અને બીજા 2 સભ્ય જે ઘનશ્યામભાઈ પટેલ છે અને એક બીજા છોકરા એક કિંજલ પટેલ સેક્રેટરી, આ બંને એમની પાછળ દોડ્યા અને શું કહેવાય તલાટી સાહેબ દોડ્યા પાછળ, મામલતદાર સાહેબ સોરી, એટલે પછી તરત જ એવો જઈને સીધો કૂવામાં પડ્યો છે। પણ કાલે તંત્રની 2 ગોળ દરકારી, કોઈ સંતોષપૂર્વક જવાબ ના મળ્યો અમને। પોલીસ તંત્રની કોઈ નિષ્કાળજી, કારણ કે માતર તાલુકાની અંદર આજે કોઈ અધિકારીનો દીકરો જો આવી રીતે પડી ગયો હોય, કોઈ અધિકારીને આવું નુકસાન થયું હોય તો તાત્કાલિક ધોરણે તંત્ર દોડે છે। કેમ જનતાની સાથે પોલીસ નથી, કાયદો નથી? એટલે અમારો તો એક જ વિરોધ છે કે અમને સાચો ન્યાય મળે, કારણ કે જો કાલે ને કાલે આવી તંત્ર જો જાગૃત થઈ હોત તો આજે એ છોકરો જીવતો હોત, એ મારો વિશ્વાસ બોલે છે। અને અમને ન્યાય જોઈએ, ન્યાય જોઈએ, ન્યાય જોઈએ, ન્યાય માટે સતત લડીશું અમે, કારણ કે એમના બબ્બે દીકરા છે, એમના ઘર વિહોણા થઈ ગયા છે। આજે તમે જોવો 2 દીકરા શું કરી શકે છે? આટલું બધું પ્રેશર કોઈ અધિકારીને એવી એ નથી કે એવી ઓથોરિટી નથી આલી કે આટલું બધું આમ જનતાને આટલું પ્રેશર કરીને જનતાને આપઘાત કરવાનો વારો આવે, એવી કઈ ગવર્મેન્ટે ઓથોરિટી આપી છે? નમસ્તે, જય માતાજી। જી, તમારો પરિચય? મારું નામ અનિલભાઈ મોહનભાઈ ભોઈ, વસો તાલુકા FPS નો ઉપપ્રમુખ છું। અમારા પ્રમુખ મારી સાથે જ છે મનુભાઈ પરમાર, જે થલેડીના રહેવાસી છે। હું પ્રોપર વસોનો રહેવાસી છું। અમારી સાથે આખી જિલ્લાની ટીમ હાજર છે, જિલ્લાના પ્રમુખ હાજર છે, અમારા વસો તાલુકા દરેક દુકાનદાર હાજર છે। આપ શું કહેવા માંગો છો? બોલો। શું ઘટના બની છે, શું કહેવું છે? ઘટનામાં તો શું છે કે ઘટના ઘટ્યા પછી અમને 3-4 કલાકે ખ્યાલ આવ્યો કે આવી ઘટના ઘટી છે, એટલે અમે તુરંત એના ઘરે પહોંચ્યા। તો એમના પત્ની અને એનો દીકરો એવું કહેતા હતા કે 3 દિવસથી આજે કંઈક ડેપ્યુટી મામલતદાર મિશ્રા સાહેબ છે અવારનવાર અમારા ઘરે આવતા હતા 6:30 પછી, અને પપ્પા જો વાત કરતા હતા સાઈડમાં લઈ જઈએ, શું વાત કરે ખબર નહીં, પણ પપ્પાએ મને એવું કહ્યું હતું 3 દિવસ પહેલા કે બેટા એક ચિઠ્ઠી તને આપીશ અને 3 દિવસ ચિઠ્ઠી તું સાચો જેવું મળું કે ના મળું, પણ એ ચિઠ્ઠી તું કલેક્ટર ઓફિસ, SP ઓફિસ અને છેક ગાંધીનગર સુધી ચિઠ્ઠી પહોંચાડજે, તો મારો કોઈક સંદેશો સારો મળે, મારા દુકાનદારને કંઈક ફાયદો થાય। આવું એમની જોડે વાત થઈ છે, એમની પત્ની જોડે અને એમના દીકરા સાથે। શું નામ છે એમનું અને કઈ રીતનું? મનુભાઈ પરમાર, અલીના પ્રોપર રહેવાસી છે, સોલંકી, મનુભાઈ રાવજીભાઈ સોલંકી પ્રોપર અલીના રહેવાસી છે, સેવા સહકારી મંડળીના સેક્રેટરી છે, પગારથી નોકરી કરે છે। એ કોઈ પ્રોપર દુકાનદાર નથી, એમને કોઈ પ્રોપર પરવાનો નથી। એમને મૃત્યુ થયું, એમની પાછળ જવાબદાર કોણ?
જવાબદાર તો આપણે કોઈને કહી ના શકીએ, પણ એમનું ફેમિલીનું કેવું એવું છે કે 3 દિવસથી ટોર્ચર કરે છે અને ઓફિસ બંધ થયા પછી અહીંયા ઘરે આવે છે, પપ્પાને સાઈડમાં લઈ જાય છે અને અઘટિત માગણી કરે છે પૈસાની. પછી અમે ઓફિસે જઈએ તો એમ કે 11:10 મારે ઓફિસે આવવાનું અને તમારું કોઈ પણ કામ હોય તો 12 વાગે લઈને આવવાનું. તો મારી દુકાને મારા પપ્પાને ઘરેથી બોલાયા, 9 વાગે દુકાન શા માટે ખોલાઈ અને 9:30 મારા પપ્પાને કૂવામાં કૂદકો કેમ મારવો પડે એ એમનો પ્રશ્ન છે સર. આખી બની છે અલિન્દ્રાની અંદર શું છે આખી વિગત જણાવશો? મામલતદાર વસુ ઇન્ચાર્જ અલિન્દ્રામાં જે દુઃખદ ઘટના થઈ છે, અલિન્દ્રાના દુકાનદારે જે સુસાઇડ અટેમ્પ કરેલું છે એના માટે ઘણું દુઃખ છે, એમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદાર જે છે એમને મલ્યાતજનો ચાર્જ હતો જૂન મહિનામાં મલ્યાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગે વગે થયો છે એવી 2 તારીખે મલ્યાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી 2 જુલાઈની. એ મલ્યાતજના અરજદારોની અરજીના સંદર્ભમાં એસએકે તપાસ માટે ત્યાં ગયા હતા. અલિન્દ્રા એનું રેગ્યુલર છે દુકાનદારનું, જ્યાં એમને આ મનુભાઈ મળ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના થઈ 3 તારીખે ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને એસએકે નાયબ મામલતદાર પુરવઠા 3 સાથે હતા. ત્યારે આ દુઃખદ ઘટના થયેલી છે અને દુકાનદારે સુસાઇડ અટેમ્પ કરેલું છે. સાહેબ એ લોકોના આક્ષેપ પણ એવા છે કે આ લોકોએ આગલા દિવસ 75,000 રૂપિયા કંઈક માગેલા કે લીધેલા એવું કંઈક આક્ષેપ થઈ રહ્યા છે, એમાં તમને કોઈ જાણ છે ખરી? એમાં મને કોઈ જાણ નથી. 2 તારીખે અમારી જોડે અહીંયા મલ્યાતજના અરજદારો આવ્યા હતા અને એમને અનાજ નથી મળેલું, અંગૂઠા લીધેલા છે અને એની તપાસ માટે અમને અરજી કરેલી છે લેખિતમાં. તો મનુભાઈની લાશ 24 કલાક બાદ કેમ કાઢવામાં આવી? કાલે અમે સ્થળ પર જ હતા, શોધખોળ ચાલુ હતી. ફાયરની ટીમે શોધખોળ કરી કૂવામાં આશરે 80 ફૂટથી વધારે 100 ફૂટની અરાઉન્ડ એમણે કહ્યું કે પાણી છે અને દોડું પાણી હતું, દૂષિત પાણી હતું. એટલે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા, શોધખોળ ચાલુ રાખી હતી. મરણ જનારના ઘરવાળાનો આક્ષેપ છે કે તેમણે ધક્કો મારીને એમને મૃત્યુ પામ્યું છે એવું છે? એવી કોઈ હકીકત અમારા ધ્યાનમાં નથી આવી અને પોલીસ તપાસનો વિષય છે આ. અને મરણ જનાર દુકાનદારના પરિવારે જાણવા જોગ લખાવેલી છે. પરિવાર અત્યારે એવું કહી રહ્યું છે કે જ્યાં સુધી નાયબ મામલતદારને બધા ત્યાં નહીં આવે ત્યાં સુધી આ લાશ અમે અહીંથી લઈશું નહીં. તો આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? એસએકે અત્યારે રજા ઉપર છે.